કોંગ્રેસ મોડે મોડે જાગ્યું એનું શું કારણ એટલા માટે કે અમારા જે પ્રમુખશ્રી છે શ્રદ્ધાને માણવાવાળા છે, એટલા માટે 2 દિવસ પહેલા જ્યારે એમને આ જાણ્યું કે વરસાદનો અને આ જે માહોલ છે એને લઈને સરકારશ્રી તો પછી સાંભળશે, પણ પહેલા કુદરત સાંભળતી હોય છે, ભગવાન સાંભળતા હોય છે, એટલા માટે પોતે ચાલતા જઈ અને વરતાલ બધા લઈને આવ્યા હતા કે વહેલામાં વહેલી તકે આ ખેડૂતોને જે અત્યાર સુધીને મળ્યું નથી એના માટે વહેલામાં વહેલી રાહત મળે, એના માટે અત્યારે 2 દિવસ પછી આવ્યા પછી એમને આવેદનપત્ર આપ્યું છે. શું મુદ્દાઓ છે તમારા આવેદનની અંદર એવું છે કે કરજણ તાલુકાના સિનોર તાલુકાની અંદર વર્ષોથી આજે કેટલાય ઘણીવાર સર્વે કરવામાં આવ્યું હોય, લેટરો લખવામાં આવ્યા હોય ધારાસભ્ય દ્વારા, પણ આજ તક દિન સુધી હજુ સુધી સહાય મળી નથી અને સિનોર તાલુકાને વંચિત રાખવામાં આવે છે. સહાયના નામે ખાલી બહેલાવવામાં આવે છે અને ખેડૂતોને ઉલ્લુ બનાવવાની વાત કરવામાં આવે છે સરકાર દ્વારા. શું માંગ છે કે કેવી રીતના વળતર? અત્યારે જે કપાસ છે, દિવેલા છે કે શાકભાજી હોય, અહીંયા જે પણ પાક થાય છે એની અંદર રાહત ખરેખર માઠું પડ્યું છે અને 100% સરકાર જાતે કહેતી હોય કે વરસાદ પડ્યો છે તો દરેક ખેડૂતોની માંગ છે કે મળવું જોઈએ અને ખરેખર તો દેવું માફ કરવું જોઈએ. જો સર્વે કરવાની વાત કરતી હોય સરકાર તો ઉદ્યોગપતિના દેવા સર્વે કરાવીને માફ કરવામાં આવ્યા હતા. ખેડૂતોનું આવે છે ત્યારે સર્વે કરવાની વાત કરે છે. ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને તકલીફ પડે છે સૌથી વધારે, તો સરકારે આ ધ્યાન દોરવું જોઈએ અને સરકારે કામ કરવું જોઈએ કે જેનાથી ખેડૂતોને તકલીફમાંથી દૂર થાય અને જે અત્યારે આર્થિક નુકસાની આવી છે એની અંદર સહભાગી બને.